કુંવરનું માથું બની ગયું અને આ માથા ઉપર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા અને નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા બદલ અભયસેનને કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો અને રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અંગદસેના ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં લાકડા કાપવા જતી અને એનો પારો વેચી જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી. આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અંગદસેનાએ અષાઢ મહિનાની અમાસી એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા અને દશામાની ભક્તિ કરી. પછી રાણી અંગદસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું, કાલે તારો પતિ પાછો મળી જશે.